ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.5 ને પૂર્ણ કર્યું અને લઘુગણકીય વિધેયોના વિકલન વિશે ભણ્યું. બરાબર. આજે આપણે એક નવા ટોપિક વિશે ભણીશું, પ્રચલ વિધેયોનું વિકલિત. પ્રચલ વિધેયનું વિકલિત. તો અહીંયા કેવું હશે કે તમને બે પ્રચલ સમીકરણો આપેલા હશે, x અને y સ્વરૂપે. એનું તમારે વિકલન મેળવવાનું. કે ધારો કે તમને x સ્વરૂપે કંઈક આપેલું છે કે f of t આપેલા છે, એટલે કે t સ્વરૂપનું એક સમીકરણ આપેલું છે અને y બરાબર તમને બીજું એક t સ્વરૂપનું સમીકરણ આપેલું છે. x બરાબર f of t અને y બરાબર g of t તમને આવું આપેલું છે. બરાબર. અને તમને એવું કીધું છે કે dy by dx મેળવો. શું મેળવો? dy by dx મેળવો. તો આપણે શું કરવું પડે? પહેલા તો આ જુઓ, x પણ t નું વિધેય છે અને y પણ t નું વિધેય છે. તો આપણે શું કરીશું? પહેલા x નું t ની સાપેક્ષે વિકલન કરીશું એટલે dx by dt એટલે શું થાય? f of t થાય. એ જ રીતે y નું આપણે t ની સાપેક્ષે વિકલન કરીશું તો શું થાય? dy by dt is equal to g dash t. બરાબર. f dash t અને g dash t. બરાબર. વિકલન કરી દો. પણ મેળવવાના શું છે તમારે? dy by dx. dy by dx. બરાબર. તો dy by dx મેળવવા હોય તો ચલો પહેલા શું લખવું? dy વાળું વિધેય લખવું પડે. તો dy by dt ભાગ્યા dx by dt થઈ ગયું. જો dy by dx dt કેન્સલ થઈ જાય, બચશે શું? dy by dx. ખબર પડી કે નહીં તમને કે અહીંયાથી dt by dt કેન્સલ થઈ જાય એટલે વધે શું? dy by dx. અને આ બંનેની તમે કિંમતો મૂકી દો અહીંયા એટલે શું થાય? g dash t ભાગ્યા f dash t. તમને જે ભાગાકાર કરતાની ઉડતું એવું ઉડાડો, ના ઉડતું એ નહીં રાખો એટલે તમને મળશે dy by dx. હવે આપણે દરેક દાખલામાં આ રીતે વિકલન કરીશું. બરાબર. જો તમે જોઈ શકો છો મેં રકમો લખી દીધી, ત્યાં બધામાં તમને x અને y સ્વરૂપના પ્રચલ સમીકરણો આપેલા છે. એના ઉપરથી તમારે dy by dx મેળવવાનું રહેશે. બરાબર. આપણે કહી શકાય કે x અને y એ અસ્પષ્ટ વિધેયો છે. એટલા માટે એ બે ચલ અસ્પષ્ટ છે, એમને દર્શાવવા માટે કોઈ ત્રીજા ચલનો ઉપયોગ કર્યો છે. ત્રીજો ચલ એટલે શું કહેવાય? t. અને બંને t ના વિધેયો છે તો પહેલા બંનેનું t ની સાપેક્ષે વિકલન કરીશું અને પછી dy by dx કરીશું. બરાબર. તો ઈઝી રીત છે, આવડી જશે. ચલો શરૂઆત કરી દાખલા ગણવાની, વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ નંબર 34. એમાં તમને એવું કીધું છે કે x બરાબર a cos θ અને y બરાબર a sin θ. બરાબર. તો અહીંયા વિધેયમાં થીટા છે, t નથી, તો થીટા ની સાપેક્ષે વિકલન કરીશું. તો પહેલા આપણે શું લખીશું? dx ભાગ્યા d થીટા. x નું થીટા ની સાપેક્ષે હું વિકલન કરું તો શું થાય? જો એ તો અચળ છે એટલે જ રીત રહેશે અને cos થીટા નું વિકલન શું થાય? માઈનસ sin થીટા. અને થીટા નું થીટા ની સાપેક્ષે વિકલન બંધ થઈ જાય એટલે લખવાની કોઈ જરૂર નથી. એટલે આનો જવાબ તમને શું મળ્યો? માઈનસ a sin થીટા. બરાબર. ચલો હવે એ જ રીતે y નું dy by d થીટા. તો શું થાય? અહીંયા dy by d થીટા કરું, લખવું હોય તો શું લખાય? d by d થીટા અને y ની જગ્યાએ અહીંયા શું છે? a sin થીટા. આ સ્ટેપ પર તમારે ઉપર લખવું હોય તો બી લખી શકો, ડાયરેક્ટલી લખવું હોય તો પણ લખી શકાય. બરાબર. એ જ રીતે a તો અચળ છે, એ જ રીતે as it is રહેશે અને sin થીટા નું વિકલન શું થશે? cos થીટા. બરાબર. હવે તમારે લખવાનું શું છે? dy by dx. ખાસ ખ્યાલ આવજો દરેકમાં dy by dx માં એટલે આ જે પદ છે પહેલા આવશે પછી છેદમાં આ પદ આવશે. બરાબર. લખી લઈએ dy by d થીટા ભાગ્યા dx by d થીટા. ચલો dy by d થીટા કેટલા મળ્યા? a cos થીટા અને ભાગ્યા માઈનસ a sin થીટા. a કેન્સલ, cos ભાગ્યા માઈનસ sin એટલે શું જવાબ આવશે? માઈનસ cot થીટા. શું આન્સર મળ્યો તમને? માઈનસ cot થીટા. એટલે dy by dx is equal to માઈનસ cot થીટા. બરોબર. તમે જુઓ તમારું વિધેય પણ થીટા સ્વરૂપે જ મળ્યું તમને. બરાબર. તો નેક્સ્ટ આપણે ભણીએ ઉદાહરણ 36. બરાબર. આવો આપેલું છે તમને. જુઓ હવે થીટાની સાપેક્ષે વિકલન કરીએ dx by d થીટા. એ તો અચળ છે એટલે એમાં બહાર રહેશે. અંદર સરવાળાનો નિયમ રાખશે એટલે કે અલગ અલગ વિકલન
થીટાનું વિકલન 1 થઈ જાય. ના ખબર પડે તો એક સ્ટેપ લખું છું, d થીટા ભાગ્યા d થીટા પ્લસ d ભાગ્યા d થીટા sin થીટા. હવે કરીએ અહીંયા શું થઈ ગયું કે એંગલ ની યુ એટલે 1 અને sin થીટા નું વિકલન શું થાય cos થીટા અને થીટા નું 1 ની સાપેક્ષે વિકલન 1. આ થીટા નું થીટા સાપેક્ષે વિકલન 1. બરાબર. આ તમને મળ્યું dx ભાગ્યા d થીટા. હવે વાત કરીએ આપણે dy by d થીટા. ચલો dy by d થીટા કેટલા થશે? અહીંયા a અચળ છે એટલે જ રહેશે. ચલો 1 નું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય. કેમ કે અચળ છે. માઈનસ અને cos થીટા નું વિકલન શું થાય? માઈનસ sin થીટા. બરાબર. તો જો માઈનસ માઈનસ પ્લસ અને જવાબ શું મળ્યો તમને? a sin થીટા. બરાબર. હવે ચલો આપણે લખવાનું શું છે? dy by dx એટલે શું લખાય? dy by d થીટા ભાગ્યા dx by d થીટા. તો dy by d થીટા કેટલા મળ્યા છે આપણને? a sin થીટા અને ભાગ્યા અહીંયા કેટલા મળ્યા છે? a અને 1 cos થીટા. ચલો થોડું આસાન કરીએ. a તો કેન્સલ થઈ ગયા, લખવાની કોઈ જરૂર જ નથી. sin થીટા જગ્યાએ હું લખી શકું 2 sin theta by 2 cos theta by 2. sin 2 theta નું સૂત્ર વાપર્યો. ખબર પડી? અને અહીંયા 1 cos theta એટલે શું લખાય? 2 cos વર્ગ theta by 2 કેન્સલ, એક cos કેન્સલ, વધ્યું શું? sin theta by 2 ભાગ્યા cos theta by 2 એટલે જવાબ શું મળે તમને? tan theta by 2. ખબર પડી? થોડું આ રીતે આસાન કરવાનું જેથી જવાબ તમારા થોડા વ્યવસ્થિત લાગે. બરાબર. ચલો નેક્સ્ટ દાખલો ગણીએ. ઉદાહરણ 37 x ની 2/3 વત્તા y ની 2/3 બરાબર a ની 2/3 અને dy by dx. અહીંયા જો x અને y અલગ અલગ નથી પણ એક જ સ્વરૂપ. આપણે પેલું જે ગુડ વિધેયનું કરતા હતા ને એ રીતે કરી દઈએ. તો x ની n ઘાત એટલે શું થાય? n x ની n - 1 કર્યું આપણે એ રીતે. અને x નું x સાપેક્ષે વિકલન તો 1 થઈ જાય. અહીંયા એ રીતે n y ની n - 1 અને y નું x ની સાપેક્ષે વિકલન થાય dy by dx અને અચળ પદનું વિકલન શું થઈ જાય? 0. બરોબર. ચલો નેક્સ્ટ 2/3 અહીંયા શું આવશે? x ની -1/3 વત્તા 2/3 એ જ રીતે y ની -1/3 અને અહીંયા શું હશે? dy by dx is equal to 0. બરાબર. શું આન્સર મળશે? dy by dx is equal to 0. હવે આપણે શું કરીશું? જુઓ બંનેમાંથી 2/3 કોમન નીકળશે અને કોમન કાઢો ને આ બાજુ તો 0 ના ભાગાકાર એટલે 0 થઈ જાય. એટલે લખાય શું ડાયરેક્ટ ખાલી x ની -1/3 વત્તા y ની -1/3 અને dy by dx is equal to 0. ચલો હવે હું dy by dx ને કરતા બનાવું તો આ શું થાય? આ બધા બાજુ જાય એટલે કેવું થઈ જાય? -x ની -1/3 ભાગ્યા શું થાય? y ની -1/3. જુઓ આવું હોય x ની -1 ઘાત એટલે આપણે નથી લખતા 1/x અને જો 1 ભાગ્યા x ની -1 ઘાત હોય તો આપણે નથી લખતા x. એ જ રીતે આ પદોની ઘાતોને મારે પ્લસ કરવી હોય તો આ y વાળું પદ ઉપર જતું રહે, x વાળું પદ નીચે આવી જાય. એટલે લખાય કઈ રીતે? -y ની 1/3 ભાગ્યા x ની 1/3. માઈનસ નહીં બદલે, માઈનસ તો રહેશે. તો એને આપણે થોડું વ્યવસ્થિત લખી લઈએ y ભાગ્યા x ની 1/3. બરાબર. ખબર પડી ગઈ? માઈનસ અને પછી y ભાગ્યા x ની 1/3 ઘાત. ક્લિયર એટલા સુધી? ચલો નેક્સ્ટ દાખલો ગણીએ. છે. નીચે આપેલા સમીકરણો માટે આપણે dy by dx મેળવવાના છે. પહેલાથી શરૂઆત કરી આમાં આપેલું છે x બરાબર cos theta minus cos 2 theta, y બરાબર sin theta minus sin 2 theta. બરાબર. ચલો શરૂઆત કરીએ. dx ભાગ્યા d theta. પહેલા d by d theta cos theta minus d by d theta cos 2 theta. બરાબર. ચલો cos theta નું વિકલન શું થાય?
માઈનસ સાઈન થીટા. હવે જુઓ માઈનસ તો છે અને cos 2 થીટા નું વિકલન શું થાય માઈનસ સાઈન 2 થીટા અને હજુ કોનું વિકલન કરવું પડશે તમારે d બાય d થીટા 2 થીટા નું વિકલન કારણ કે એનો જો એનો ચલ શું છે 2 થીટા છે ખાલી થીટા હોય તો 1 થઈ જાય પણ 2 થીટા છે એટલે એનું પણ વિકલન કરવું પડે ને ખાસ ધ્યાન રાખવાનું એ સંયોજિત વિધેયો બહુ હશે હવે એટલે વિકલન એક એક વખત કરીને છોડી નથી મૂકવાનું આપણે. હવે જો માઈનસ સાઈન થીટા માઈનસ માઈનસ પ્લસ અને 2 થીટા નું વિકલન શું થાય 2 કારણ કે 2 તો અચળ છે એવા ને એવા અને થીટા નું થીટાની સાપેક્ષે વિકલન 1 અને આ માઈનસ માઈનસ પ્લસ તો કરી દે અને લખાય શું સાઈન 2 થીટા. જવાબ શું મળે માઈનસ સાઈન થીટા વત્તા 2 સાઈન 2 થીટા. ક્લિયર? એ જ રીતે આપણે કરીએ dy by d થીટા ઇઝ ઇક્વલ ટુ ચલો ડાયરેક્ટલી હવે લખી દઉં sin થીટા નું વિકલન શું થશે cos થીટા અને માઈનસ sin 2 થીટા નું વિકલન શું થાય cos 2 થીટા અને 2 થીટા નું વિકલન થાય 2 બરાબર. તો જવાબ શું મળ્યો cos થીટા માઈનસ 2 cos 2 થીટા. અહીંયા મેં સમજાવ્યું છે એટલે આ સ્ટેપ ડાયરેક્ટલી લખ્યું છે કે જેમ અહીંયા 2 થીટા નું વિકલન કર્યું અહીંયા પણ કર્યું અને 2 થીટા નું વિકલન ડાયરેક્ટ 2 લખી દીધા -2 cos 2 થીટા. બરાબર. ચલો હવે શું આવશે અહીંયા dy by dx એટલે dy by d થીટા ભાગ્યા dx by d થીટા. ચલો dy by d થીટા કેટલા મળ્યા cos થીટા -2 cos 2 થીટા ભાગ્યા ચલો આ તો વ્યવસ્થિત લખી દે 2 sin 2 થીટા માઈનસ sin થીટા. અહીંયા તો કંઈ થશે નહીં એટલે આપણે આવું નવું પદ રહેવા દઈશું. ક્લિયર? ખબર પડી ગઈ દરેકને? નેક્સ્ટ દાખલો મળીએ. x બરાબર sin ક્યુબ t વર્ગમૂળમાં cos 2t અને y બરાબર cos ક્યુબ t ભાગ્યા વર્ગમૂળમાં cos 2t. બરાબર. ધ્યાનથી વિકલન કરજો નહીં તો ભૂલ થઈ જાય. ચલો પહેલા શરૂઆત કરીએ dx by dt અને t સ્વરૂપનું વિધેય છે એટલે t થી કરીશું dx by dt. બરાબર. ચલો sin અહીંયા નિયમ કયો લાગશે ભાગાકારનો નિયમ. તો પહેલા તો છેદ એવા ને એવા અને કોનું વિકલન થશે અંશનું વિકલન માઈનસ અંશ એવા ને એવા અને કોનું વિકલન થશે છેદનું વિકલન. બરાબર. અને ભાગ્યા અહીંયા શું આવશે વર્ગમૂળમાં cos 2t નો સ્ક્વેર. ક્લિયર? ચાલો વર્ગમૂળમાં cos 2t અને જો અહીંયા sin ક્યુબ t છે અને sin એટલે મતલબ અહીંયા શું છે x ની n ઘાત છે બે વિધેયો છે તો બહુપદી વિધેય અને એક sin વાળો વિધેય. તો પહેલા sin વાળા વિધેયની વાત કરીએ તો sin વાળા વિધેયનું વિકલન શું થાય 3 sin સ્ક્વેર t થઈ જાય x ની n ઘાત પ્રમાણે. હવે sin t નું વિકલન હજુ શું છે બાકી છે d by dt sin t. બરાબર. આ સ્ટેપમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ x માટે અને y માટે આપણે ડાયરેક્ટલી લખી લઈશું. બરાબર. d by dt sin t માઈનસ sin ક્યુબ t એવાની વાત છે. હવે જુઓ વર્ગમૂળમાં x છે અંદર cos છે અને 2t છે ત્રણ સંયોજન છે. ચલો વર્ગમૂળમાં x નું વિકલન શું થાય 1/2 રૂટ x થાય અને હજી કોનું વિકલન કરવાનું છે d by dx cos 2t. કોનું વિકલન બાકી છે d by dt cos 2t અને ભાગ્યા અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે બચશે શું ખાલી cos 2t. ક્લિયર? અહીંયા જુઓ શું થશે હવે આપણે આ cos 2t નો લસા લઈ લઈએ. આ જે વર્ગમૂળમાં cos 2t છે એનો શું લઈ લઈએ લસા લઈએ. તો વર્ગમૂળમાં cos 2t અને વર્ગમૂળમાં cos 2t એક આખા cos 2t થઈ જશે અહીંયા. બરાબર. ઇન્ટુ શું છે 3 sin સ્ક્વેર t. હવે sin t નું વિકલન શું થશે અહીંયા cos. sin t નું વિકલન શું થશે અહીંયા cos t અને t નું t ની સાપેક્ષે વિકલન 1 એટલે હવે આગળ પગ લખવાની જરૂર નથી માઈનસ sin ક્યુબ t અને આપણે આનો તો લસા લઈ લીધો પણ ભાગાકારમાં બે બાકી છે. બરોબર. પણ અહીંયા જો કેન્સલ થઈ જશે બે પણ
હવે આ પદ તો લખવાની કોઈ જરૂર નથી, પણ ભાગ્યા 2 લખવા પડશે જે બાકી છે. cos 2t નું વિકલન શું થાય? -sin 2t, અને 2t નું વિકલન શું થશે? 2. એ પણ કરવું પડે નથી તમારે. હવે જો આ 2 2 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. અને હવે તમે જે આ લસા લીધો તો ઉપર એ છેદમાં પણ લખવા પડશે, એટલે જો શું થશે? cos 2t ની 1/2 ઘાત અને cos 2t તો એક વખત હતા જ, બરાબર. તો એક cos 2t તો હતા જ અહીંયા તમારી જોડે, અને આ જે cos વર્ગમૂળમાં cos 2t છે એ નીચે લાવી દીધા આપણે. ક્લિયર? ચલો 2 2 કેન્સલ કરે અને આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે વ્યવસ્થિત લખી લઈએ. 3 cos 2t sin square t અને cos 2 પ્લસ 2 2 તો કેન્સલ, sin cube t અને sin 2t ભાગ્યા જો 1/2 અને 1 એટલે કેટલી ઘાત થઈ હતી? cos 2t ની 3/2. ક્લિયર? આ થયો તમારો જવાબ dx/dt નો. હવે વાત કરીએ આપણે dy/dt. એમાં પણ આપણે એક નિયમ, ચલો છેદ એવા ને એવા અંશનું વિકલન શું થાય? 3 cos 2t, અને cos t નું વિકલન શું થાય? -sin t. ડાયરેક્ટ લખ્યો. જો આ છેદ એવા ને એવા અંશનું વિકલન 3 cos 2t x ની ઘાત પ્રમાણે, અને cos t નું વિકલન -sin t. નિયમના માઈનસ આવશે, cos ઘન t એવા ને એવા રહેશે, અને છેદનું વિકલન કરીશું એટલે 1/2 √ cos 2t, અને ચલો cos 2t નું વિકલન શું થાય? -sin 2t, અને sin 2t નું વિકલન 2 થશે. બરાબર. મેં તમને સ્ટેપ વાઇઝ આગળના પેલામાં ગણાય તો x વાળા પદમાં, એટલે અહીંયા ડાયરેક્ટલી લખી જુઓ. વર્ગમૂળમાં x નું વિકલન 1/2 √ x, પછી cos 2t નું -sin 2t અને 2t નું 2. બરાબર. અને છેદમાં શું આવશે? cos 2t નું વર્ગમૂળ છે એનો 2. ક્લિયર? જેમ આગળમાં તમે લસા લીધો તેમ અહીંયા પણ લસા લઈ લઈએ. જુઓ આ 2 2 કેન્સલ થઈ જશે. cos 2t એટલે અહીંયા શું થશે? cos 2t, અને અહીંયા માઈનસ તો છે જ, માઈનસ અને 3 cos 2t cos વર્ગ t into sin આટલું છે, અને આ માઈનસ માઈનસ પ્લસ કેટલું વધ્યું? cos ઘન t અને sin 2t, cos ઘન t અને sin 2t. બરાબર. અને ભાગ્યા આ cos 2t છેદમાં લાવશો એટલે cos 2t ની કેટલી ઘાત થઈ જશે? 3/2 ઘાત. ક્લિયર? આટલા સુધી આ તમારું dx/dt અને આ તમારું dy/dt. ક્લિયર? ચલો હવે આપણે શું લખીએ? dy/dx. આ ભાગાકાર આના ભાગાકારમાં હજુ પદ આવશે એટલે આ બંને કેન્સલ થઈ જશે, એટલે એ લખતા નથી આપણે ડાયરેક્ટલી. બરાબર. ચલો લખીએ. -3 cos 2t cos વર્ગ t અને sin t પ્લસ cos cube t અને sin 2t ભાગ્યા 3 cos 2t sin વર્ગ t cos t sin cube t અને sin 2. ક્લિયર? આવું પદ વધ્યું. તમે જુઓ અહીંયા cos વાળા પદો વધારે દેખાય છે તમને, તો આપણે શું કરીએ ખબર? અંશ અને છેદને cos cube t વડે ભાગીએ. બરાબર. ચલો ભાગી દઈએ. તો અહીંયા શું થશે? -3 cos 2t cos cube t વડે ભાગો એટલે cos વર્ગ t કેન્સલ થઈ જશે, અને એક cos t વધશે એટલે sin t ભાગ્યા cos t કેટલા થઈ જશે? અહીંયા tan t. કેટલા થઈ જશે? tan t. પ્લસ અહીંયા તો cos cube કેન્સલ, અને વચ્ચે શું ખાલી sin t ભાગ્યા અહીંયા જુઓ 3 cos 2t અને sin વર્ગ t
અહીંયા જો cos t ભાગ્યા cos ઘન t એટલે એક cos t ઉડી જશે અને એક બે cos t વચ્ચે એટલે sin વર્ગ ભાગ્યા cos વર્ગ એટલે અહીંયા શું આવશે tan વર્ગ પ્લસ એ જ રીતે અહીંયા sin ક્યુબ ભાગ્યા cos ક્યુબ એટલે tan ક્યુબ t into sin 2 બરાબર ખબર પડી ગઈ દરેકને આ સ્ટેપમાં હવે આપણે આગળ થોડું કરીએ જો અહીંયા cos 2t ને sin 2t એવા પદો છે તો આપણે સૂત્ર વાપરીએ cos 2t નું સૂત્ર શું થાય 1 - tan square t ભાગ્યા 1 + tan square t થાય કે ના થાય આવું અને અહીંયા tan t તો એજ લખી દઈએ આપણે પ્લસ sin t નું સૂત્ર શું આવશે 2 tan t ભાગ્યા 1 + tan square भाग्या 3 cos 2t એ સૂત્ર 1 - tan square t ભાગ્યા 1 + tan square t અને into tan square t plus tan cube t અને sin 2t નું શું આવશે 2 tan t ભાગ્યા 1 + tan square t આપણે જે ઓકવર્ડ પદ હતું એને થોડું વ્યવસ્થિત ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ બધા સ્ટેપ એક્સ્ટ્રા છે ખબર પડે તો કરવા નહીં તો પછી દાખલા ત્યાં સુધી ગણિત છોડી મૂકો ના છોડે કારણ કે દાખલો થોડો વધારે ગુણનો હોય એટલે આપણે થોડું વ્યવસ્થિત કરીને આને છોડવો બરાબર ચલો તમે જુઓ બધાના છેદ સરખા છે ડાયરેક્ટલી પદ કેન્સલ કરી દઈએ ઉપર સરવાળા સ્વરૂપે લખી લઈએ શું થશે અહીંયા ઉપર -3 1 - tan square t અને અહીંયા 10 प्लस 2 tan t क्लियर भाग्या અહીંયા 3 1 - tan square t tan square t plus tan cube t into 2 tan તમે જો બધામાંથી tan t કેન્સલ થઈ જશે તો આપણે ડાયરેક્ટ નીકાળી લઈએ અને આ ત્રણને અંદર ગુણી લો તો શું થશે જુઓ -3 plus 3 tan square t અને આ tan t તો કોમન લઈ લીધા હવે પેલામાંથી કોમન એટલે ખાલી 2 વધ્યા નીચેવાળામાંથી પણ tan t કોમન લો એટલે ખાલી અહીંયા એક જ tan t વધશે અને અહીંયા આરે tan t જતા રહેશે ક્લિયર તો અંદર ગુણ તો શું થશે 3 tan t -3 tan cube t અને અહીંયા કેટલા આવશે પ્લસ 2 tan cube ક્લિયર આટલું પદ વધ્યું -3 plus એટલે શું આવે -1 plus 3 tan square t ભાગ્યા જુઓ હવે 3 tan t minus 3 tan cube t plus 2 એટલે tan cube t આવું પદ વધશે તમારી પાસે બરાબર હવે તમને યાદ છે tan 3 થીટા નું સૂત્ર શું છે tan 3 tan theta minus tan cube theta भाग्या 1 minus 3 tan square theta चलो tan 3 theta નું સૂત્ર શું છે 3 tan theta minus tan cube theta भाग्या 1 minus 3 tan square theta બરોબર તો ચલો અહીંયાથી હું માઈનસ કોમન કાઢી લઉં तो શું લખાય 1 minus 3 tan square t લખાય અને ભાગ્યા 3 tan t minus tan cube t જુઓ આ એવું જ છે પણ અંશ અને છેદ બદલાઈ ગયા એનો મતલબ કે આ સૂત્ર કેવી રીતે હશે -1/tan 3 થીટા થાય કે ના થાય કારણ કે અહીંયા જ્યાં છેદ છે ત્યાં અંશ છે ને અંશની જગ્યાએ છેદ છે એટલે છેદમાં સૂત્ર હશે એટલે આ છેદનો છેદ અંશમાં જતો રહે બરોબર તો 1/tan 3 થીટા એટલે શું લખાય -cot 3 theta ક્લિયર તો પડી ગઈ દરેકને ધીમે ધીમે દાખલાને ગણજો જેથી કોઈ ભૂલ ના થાય તો દાખલા નંબર 3 ગણીએ x બરાબર a
cos t plus log tan t by 2 અને y is equal to a sin t બરાબર. ચલો શરૂઆત કરીએ. dx by dt એ તો એ જ રીતે રહેશે cos t નું વિકલન માઈનસ sin બરાબર અને t નું t ની સાપેક્ષે log x એટલે 1 upon x અને હજુ કોનું વિકલન બાકી રહ્યું d by dt tan 2t t by 2 બરાબર. તો a minus sin t plus ચલો tan t by 2 ને આ રીતના લખી શકું cos t by 2 અને sin t by 2 કેમ એવું લખાને છેદમાં આવે એટલે cos ભાગ્યા sin કરવું પડે અને d by dt tan t by 2 નું સૂત્ર શું થાય sec વર્ગ t by 2 અને t by 2 નું વિકલન શું થાય 1 ભાગ્યા 2 કરવું પડે ને એનું પણ વિકલન t by 2 નું પણ ક્લિયર કારણ કે વનમાં કોમન લઈ લો d નું t ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય ક્લિયર. ચલો હવે cos અને sec એટલે એક એક તો કેન્સલ થઈ જશે. હવે શું બચશે જુઓ a minus sin t plus 1 ભાગ્યા 2 sin 2 t by 2 અને sec એટલે 1 upon cos લગાય એટલે cos t by 2 તો એ તો કોનું સૂત્ર થયું 1 upon sin t નું કોનું સૂત્ર થયું sin t નું. ચલો લસા લઈ લઈએ તો 1 minus sin વર્ગ t plus 1 ભાગ્યા sin t. ચલો 1 minus sin વર્ગ એટલે કેટલા લખાય cos વર્ગ t ભાગ્યા sin t એ cos વર્ગ t ભાગ્યા sin t. એ રીતે y ની વાત કરીએ તો dy by dt બરાબર શું થશે a cos t અને t નું t ની સાપેક્ષે 1 થઈ જશે ક્લિયર. ચલો લખીએ dy by dx is equal to a cos t ભાગ્યા a cos વર્ગ t into sin ભાગ્યા sin t. ચલો a કેન્સલ એક એક cos કેન્સલ તો વધ્યું શું sin t ભાગ્યા cos t એટલે જવાબ શું મળ્યો તમને 10 છેદનો છેદ પડ્યો એટલે sin t ભાગ્યા cos t એટલે શું વધ્યું 10 ક્લિયર. ચલો નેક્સ્ટ દાખલો કરીએ. દાખલા નંબર 4 x बराबर a cos theta plus theta sin theta y बराबर sin theta minus theta cos बराबर. चलो dx भाग्या d theta એ તો as it is અચળ છે એટલે થોડું તમને ડીપમાં કરીને બતાવીએ અને બીજું સ્ટેપ ડાયરેક્ટ કરી દઈશું d by d theta cos theta પ્લસ અહીંયા જુઓ ગુણાકારનો નિયમ આવશે તો પહેલા શું આવશે પ્રથમ પદ એવું ને એવું અને બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એવું ને એવું અને પ્રથમ પદનું વિકલન બરાબર. ચલો cos theta અને theta ની સાપેક્ષે વિકલન શું થાય minus sin theta અને theta નું વિકલન શું થઈ જાય 1 થઈ જાય એટલે અહીંયા શું લખાય minus sin અહીંયા જુઓ પ્લસ theta અને sin theta નું વિકલન શું થાય cos theta અને theta નું theta સાપેક્ષે 1 પ્લસ sin theta અને d theta by d theta એટલે તો 1 થઈ જાય minus sin theta plus sin theta કેન્સલ થઈ ગયા એટલે વધ્યું શું a theta અને cos theta બરાબર. એ જ રીતે dy by d theta અહીંયા a છે a sin theta નું વિકલન cos theta minus ચલો નિયમ વાપરીએ theta એવા ને એવા અને cos theta નું વિકલન minus sin theta theta નું theta ની સાપેક્ષે 1 અને નિયમના પ્લસ cos theta as it is અને theta નું વિકલન શું થઈ ગયું 1 થઈ ગયું ક્લિયર. ચલો a cos theta અંદર ગુણોત્તર શું થઈ જાય માઈનસ માઈનસ પ્લસ theta sin theta અને આ minus cos theta એટલે cos theta કેન્સલ અને વધ્યું શું a theta sin theta. dy by dx is equal to a theta sin theta ભાગ્યા a theta cos theta a theta કેન્સલ અને sin ભાગ્યા cos એટલે tan theta. જવાબ તમને શું મળ્યો tan theta ક્લિયર.
चलो नेक्स्ट दाखलो गणीए। तुम्हें साबित करना है ये जो x बराबर वर्गमूल में sin इनवर्स t y बराबर वर्गमूल में a ની ઘાતમાં cos ઇનવર્સ t, તો સાબિત કરવું dy by dx = -y ભાગ્યા x। આ વિકલન પણ આપણે થોડું ધ્યાનથી કરીશું। તો આ કિંમતો લખી દઈએ x બરાબર a sin ઇનવર્સ t a cos ઇનવર્સ બરાબર। ચલો પહેલા તો t ની સાપેક્ષે બંનેનું વિકલન કરીએ dx by dt। હવે જુઓ વર્ગમૂળમાં x, તો વર્ગમૂળમાં x નું વિકલન થાય 1/2 √x એટલે a sin ઇનવર્સ t। આ તો કરી દો વર્ગમૂળમાં 2 √x। પણ હવે અંદર કોનું વિકલન કરવું પડશે તમારે d by dx a ની sin ઇનવર્સ t બરોબર 1/2 a sin ઇનવર્સ। હવે જો a ની x એટલે કેટલી થાય a ની x તો એવી ને એવી a ની x ગણતરી વિકલન a ની x log a થાય એટલે a ની x એટલે a ની sin ઇનવર્સ t log। બીજી કોનું વિકલન બાકી રહ્યું d by dt sin ઇનવર્સ t નું વિકલન બાકી બરાબર। ચલો જુઓ આ વર્ગમૂળમાં a ની sin ઇનવર્સ t અને આ m તો ઉપર શું વધશે વર્ગમૂળમાં a ની sin ઇનવર્સ t કારણ કે લખાય વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a એટલે એક કેન્સલ એક વધ્યું ભાગ્યા 2 log a અને sin ઇનવર્સ નું વર્ગમૂળ 1/1 - t² બરાબર ને t નું t ની સાપેક્ષે વિકલન 1। આ થાય તમારો જવાબ। એ રીતે આપણે કરીએ dy by dt। તો dy by dt માં શું થશે જુઓ એનું પણ એ રીતે વર્ગમૂળમાં x એટલે 1/2 √x અને હજુ કોનું વિકલન બાકી રહ્યું d by dt a ની cos ઇનવર્સ t। તો એનું વિકલન શું થાય a ની x log a અને cos ઇનવર્સ t નું વિકલન થાય -1/1 - t²। યાદ છે ત્રિકોણમિતિય પ્રતિવિધિના વિકલન। હવે અહીંયા પણ જેમ પેલામાં કેન્સલ થઈ રીતે આમાં પણ કેન્સલ શું વધશે વર્ગમૂળમાં a ની cos ઇનવર્સ t ભાગ્યા 2 log a 1/1 - t² અને આ જે માઈનસ હતા આપણે આગળ લખી લઈએ। હવે આપણે જે રીતે કરતા હતા એ રીતે dy by dx એટલે આ પણ પહેલા આવશે cos ઇનવર્સ t ભાગ્યા 2 log a અને ભાગ્યા કેટલા છે વર્ગમૂળમાં 1 - t² ભાગ્યા આगे पद આવશે a ની sin ઇનવર્સ t ભાગ્યા 2 log a ભાગ્યા વર્ગમૂળમાં 1 - તો આ કેન્સલ બધી જ વર્ગમૂળમાં a ની cos ઇનવર્સ t અને માઈનસ તો છે ને અને a ની sin ઇનવર્સ આ તો શું હતા -y ભાગ્યા x શું મળે dy by dx = -y કારણ કે જુઓ આ શું હતા y અને આ શું છે x બરાબર। એ જ હતું ખાલી લખવાનું છે ક્લિયર। પ્રચળ વિધેયના વિકલન વિશે દરેકને ખબર પડી ગઈ। કોઈ x અને y ચલ આપેલા હોય તેમને કોઈ બીજા વિધેયના સ્વરૂપે આપેલું હોય તો શું કરેલા એ વિધેય સાપેક્ષે વિકલન કરો પછી dy by dx મેળવો। ક્લિયર ઈઝી છે સૂત્રો પાકા કરજો તો આવડી જશે। આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું અને 5.6 ને પણ પૂર્ણ કરીશું। અહીંયા નેક્સ્ટ આપણે દ્વિતીય વિકલન વિશે ભણીશું। આ જે વિકલન કરો છે પ્રથમ કક્ષાનું વિકલન કહેવાય, જ્યારે નેક્સ્ટ ભણીશું એટલે દ્વિતીય કક્ષાના વિકલન વિશે આપણે માહિતી મેળવીશું। બરાબર, થેન્ક યુ।